લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ભાભર મામલતદાર કચેરી પાસે વેગેનાર કાર અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત. બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળ્યો હતો. ત્યારે આજરોજ સાંજના સમયે ભાભર રાધનપુર હાઈવે મામલતદાર કચેરી પાસે અકસ્માત થયો હતો, જેમાં રિક્ષા ચાલક ઘાયલ થતા ભાભર રેફરલ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ આગળ પાટણ ખાતે રિફર કરવામાં આવ્યો હતો. ભાભર મામલતદાર કચેરી પાસે રિક્ષા અને વેગેનાર કાર વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા દોડી આવ્યા હતા, જેમાં રિક્ષા ચાલક ચંપુભા ઈસુભા રાઠોડ રહે ભાભર જૂના, ઉંમર વર્ષ 30ને નાની મોટી ઈજાઓ થતા વેગેનાર કાર ચાલક સ્થળ પર વેગેનાર ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. ભાભર રાધનપુર હાઈવે પર દિન પ્રતિદિન અકસ્માતના બનાવો વધી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા.